નામ રાણાભાઈ રાજપુરોહિત, સુરતમાંથી છેલ્લા 10 વર્ષથી આ અભિયાન સાથે જોડાયો છું, શીખી રહ્યો છું, આગળ વધી રહ્યો છું. અને આરસીએમ પહેલાની મારી લાઈફની વાત કરું તો હું ખાલી 7મી ભણ્યો છું, એટલે ખાલી 7 પાસ. એ માટે કહું છું કે તમારા મનમાં લાગવું નહીં જોઈએ કે ભણેલા ગણેલા જેમાં સફળ થઈ શકે. 7મી ભણેલા. બીજો નંબર, તમને લાગવું નહીં જોઈએ કે વેલસેટ લોકો પહેલેથી એક સારા લેવલ પર હોય એ જ આગળ વધે. નો, હું તમારી સામે છું. આરસીએમ પહેલા ભંગારની ફેરી કરતો હતો. ઘરે ઘરે જઈને ડબ્બા, પેપર, પસ્તી ભેગું કરી અને વેપારીને આપી 150-200 રૂપિયા કમાતો હતો. આવી પોઝિશન તો તમારી નથી. આરસીએમ પહેલા જે મારી પોઝિશન હતી એવી પોઝિશન તમારી નથી ને? છે. તો હું એમાં સફળ થઈ શકું તો તમે થઈ શકો કે નહીં? ગલીએ ગલીએ જવાનું અને લોકોની ગાળો પણ ખાવી પડતી. ઘણીવાર મારી બહેનો, હું ત્યાં જતો તો મને કે સવારમાં આવી ગયો, રોજ ક્યાંથી લાવે તારા સારું કબાડી ભંગાર. ઘણું બધું સાંભળવું પડ્યું, દુઃખ થતું હતું કે આ ધરતી માટે આવા શબ્દો ઝેલવા માટે જન્મ લીધો છે. પણ અંદર એક આગ હતી કે હું પણ એક દિવસ કાંઈક બની, હું પણ એક દિવસ સફળ થઈશ, એવી અંદર એક આગ હતી. અને આપણે અંતરાત્માથી સ્વીકારીએ ને તો પૂરી કાયનાત આપણા માટે કામ કરવા લાગી જાય. અને મારા જીવનમાં 2013માં આરસીએમ આવ્યું અને 2014માં ફેરીનું કામ બંધ કરી અને ફૂલ ટાઈમ આરસીએમમાં લાગ્યું. ઘણી રાતો મેં બસ સ્ટેન્ડમાં કાઢી છે. ગેસ્ટ હાઉસમાં રોકાવા માટે પૈસા નહોતા, પેપર પાથરીને ઘણી રાતો બસ સ્ટેન્ડમાં કાઢી. હોટલમાં જમવા માટે પણ પૈસા નહીં હોતા હતા, પાણીની બોટલ સાથે પાર્લે બિસ્કિટ ખાઈને ઘણી રાતો કાઢી છે. પણ તમારે નહીં કરવું પડે. એ ટાઈમે વાત અલગ હતી, એ મારી પોઝિશનની વાત અલગ હતી. તમે તો વેલ સેટ છો, તમારી સાથે હજારો લીડરો તૈયાર છે. તે ટાઈમે અમારી પાસે 100 કિલોમીટરના અંતરમાં એક સિંગલ વ્યક્તિ નહીં હતો એક્ઝામ્પલ આપવા માટે કે આના 500 આવ્યા છે આરસીએમમાં અને કાલે તારા પણ આવશે, એવું સિંગલ એક્ઝામ્પલ નહીં હતું. અને તમારી પાસે જોયા લાખો રૂપિયા લેવા એક્ઝામ્પલ છે. તો તમે કરી શકો કે નહીં કરી શકો? આવી પોઝિશનમાં આરસીએમ પર ભરોસો કર્યો. એકવાર મારા ગ્રેટ ગુરુ, જેને ભંગારની ફેરી કરવા વાળા વ્યક્તિને આ સ્ટેજ પર જો લાવવામાં મોટામાં મોટું કોઈનું યોગદાન હોય તો દિનેશભાઈ સણિયા. જોરદાર તાળી. ભગવાનને તો મેં નથી જોયા, પણ ભગવાનના રૂપમાં મને દિનેશભાઈ મળે છે. મારી જિંદગી બદલવાની 1000% એમનો સપોર્ટ. મારું શરીર, મારું બોડી, એના હું ચમડાના જૂતા પણ બનાવીને એને પહેરાવી દઉં ને તો એ અસર નહીં ઉતરે. એ ગલીમાં ભટકનાર વ્યક્તિને આજે એની લાઈફ આપી.